આજની વાર્તા બે ગધેડા હતા. એક જંગલમાં રહે અને એક ગામમાં રહે. જંગલી ગધેડો દેખાય કદરૂપો હતો. તે આખો દિવસ જંગલમાં ભટકતો રહે અને જે મળે તે ખાઈને પેટ ભરે. એક દિવસ તેને ગામનો ગધેડો મળી ગયો. તે દેખાવે રૂપાળો હતો. આ જોઈને જંગલી ગધેડો કહે, તું કેમ આટલો રૂપાળો છે અને હું કેમ આવો કદરૂપો છું? ગામનો ગધેડો કહે, કારણ કે તું જંગલી છે. તું તો ક્યારેય નહાતો નથી, જ્યારે હું તો દિવસમાં 2 વાર નહાઉં છું. તું જે મળે તે ખાઈને પેટ ભરી લેશે, જ્યારે હું તો સવાર સાંજ રોટલો અને શાક ખાઉં છું. તારા રહેવાના ઠેકાણા નથી. આ જોઈને બિચારો જંગલી ગધેડો ઝંખવાઈ ગયો. પછી નિશાસો નાખીને કહે, જેવા જેના નસીબ. એક દિવસ થોડા દિવસો પછી જંગલી ગધેડો ફરતો ફરતો ગામ તરફ આવ્યો. ત્યાં તેને જોયું તો પેલા ગામના ગધેડાની પીઠ પર મોટા મોટા વજનદાર થેલા ખડકેલા હતા. આ જોઈને જંગલી ગધેડાને સાચી વાતનું ભાન થયું કે આના કરતા મારી જિંદગી શું ખોટી? મારે કોઈની ગુલામી તો નથી કરવી પડતી ને. બોધ દુનિયામાં જ્યારે લોકોની વાતોના ભભકાતે અંજાઈ જવું નહીં.